નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં ઠાકોર સમાજ દ્વારા એક બંધારણની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં ઠાકોર સમાજના લોકોએ આ બંધારણને અનુસરીને હવે આગામી જીવન જીવવાની રીત છે તે નક્કી કરવી પડશે અને તેને લઈને કેટલાક કુરિવાજો છે, દૂષણો હતા, તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। સાથે જ ડીજે વગાડવા જે લગ્ન પ્રસંગમાં કાર્યક્રમો હોય છે તે પણ સદંતર બંધ થાય તેવી વાત આ 16 નિયમો બંધારણમાં ઘડવામાં આવ્યા હતા તેમાં લખવામાં આવ્યા હતા। ત્યારે બનાસકાંઠાના કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન નામના શખ્સે બંધારણ ઘડાઈ ગયા પછી પણ તેઓ દ્વારા ડીજે વગાડવામાં આવતા વિવાદ વકર્યો હતો। ગઈકાલે આ ઘટનાને લઈને ઝાપડિયા ગામ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું ને આમાં દિલ્હીથી કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ જોડાયા હતા ને જે રીતે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તે બાબતે ઝાપડિયા ગામમાં જે બેઠક મળી તેમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો અને ગબ્બર ઠાકોર અને અર્જુન નામના વ્યક્તિ છે તેમને 1 વર્ષ માટે સમાજમાંથી બહાર કરવાનો આ નિર્ણય કરાયો છે। આના જ કારણે હવે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે અને આ ઘટના બાદ ગબ્બર ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું છે કે આ ઘટના જ્યારે બંધારણ ઘડાયું ત્યારે તેમને કોઈ આવો ખ્યાલ આવ્યો નહોતો। સાથે જ તેમણે પોતાની પીડા વેદના વિશે પણ વાત કરી છે ને આનાથી તેમની રોજગારી છીનવાઈ જશે તેવી આશંકા વ્યક્ત કરતા શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। સમાજે નિર્ણય કર્યો છે, સમાજે નિર્ણય કરે પોતાનું ડિસિઝન છે અને ઓલરેડી આખી જિંદગી સમાજ માટે આલી મીટિંગોમાં જ્યાં સાઉન્ડ લગાયા, લોકોને રિધમ લગાવી અને પૂછ્યા વગર ડાયરેક્ટ સમાજ બહારની વાત કરી દીધી છે એમને લોકોને। પહેલાં અમારા ગામમાં કોઈ મિટિંગ એવું થયું નથી। કલાકારોને, સાઉન્ડવાળા, રિધમવાળાને ખૂબ ખાસ દિલથી અપીલ કરું છું કે બહુ જાગૃત રહેજો, બધા એકતા રાખજો ને એકતા કરજો, ન કે કાલે તમને પણ આ પોઝિશન જુઓ કે તમે દિલથી સપોર્ટ કર્યો છે, નેતાઓને દરેક જગ્યાએ તમે સપોર્ટ કર્યો ને એમનું પરિણામ તમે સાઉન્ડ, રિધમ અને બધી જગ્યાએ મળ્યું છે। 10 થી 15, 20 હજારની રોજગારી અત્યારે છીનવી લીધી છે। એમને ખબર નથી કે લોને ઉપર ગાડીઓ, લોને ઉપર સાઉન્ડ, એમની વેદના એમને કોઈ જાણી નથી અને આના અંદર મારી કોઈ ભૂલ નથી કે અમારા ગામમાં કોઈ મિટિંગ, અમારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે, બરાબર, અને ડીજેમાં આપણે પત્રિકા ઓછી છે, એના અંદર એવું હતું કે ઝોનમાં ના લઈ જવાનું અને 15,000 રૂપિયા આપણે લંકાવાળાને આલેલા છે અને ઓલરેડી આખું ગામ આપણા ફેવરમાં છે। ગામનું કોઈ ડિસિઝન લીધું નથી। એટલે ગામ ક્યાંના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગામ ક્યાંના ફેવરમાં છે? હા, એટલે આ છે સત્ય અને અમે 3 વાગ્યા સુધી રાહ જોઈ છે। આજે જો પ્રોગ્રામમાં નથી જ્યાં અને ઓલરેડી મારો પ્રોગ્રામ હતો પણ કેન્સલ કર્યો, પણ આ લોકોને પોતે ડિસિઝન લીધું, પોતે ડિસિઝન લઈને જતા રહ્યા છે, મરજીના માલિક થઈ ગયા છે। એટલે એમને રોમા સદાય ખુશ રાખે ને ખૂબ પ્રગતિ કરાવે। બોલો રોમશા પીરની જય। આજે બેઠક ઝાબડિયા મળી, તમને જાણ કરવામાં આવી હતી ખરા? એક હું મસ્ત જય બોલાવી દઉં, બરાબર, જેને સમાજ બહાર કાઢ્યા અમને એમના માત પિતાની નહીં બોલાયા। તો તમને બોલાયા નથી, એના પ્રકારે નિર્ણય લીધો છે, શું કહેશો? ખોટો જ નિર્ણય છે। કોઈ બી ને કોર્ટ હોય તો પૂછે ને કે ભાઈ આરોપી તને તારો ગુનો કબૂલ છે કે નથી। સાંભળ્યા હતા ઠાકોર સમાજના કલાકાર ગબ્બર ઠાકોર, જેમને હાલ સમાજમાંથી હકાલપટ્ટી કરવાનો 1 વર્ષનો નિર્ણય કરવામાં આવ્યો છે ને આગામી 1 વર્ષ પછી હવે નક્કી કરવામાં આવશે કે વિચારણા હેઠળ તેમનો આ વિષય રહેશે। પરંતુ આ જે સજા આપવામાં આવી છે તે ફરી એકવાર ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને આના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે। ત્યારે બીજી તરફ આ મામલે ગબ્બર ઠાકોર કહી રહ્યા છે કે તેમની સાથે તેમનું ગામ છે અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે ને આવી રીતે બંધારણ અને જ્યારે કોર્ટ પણ એક વખત સાંભળવા માટેનો સમય આપતી હોય તો પછી આ નેતાઓ કેમ નથી આપી રહ્યા તેવા પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે। દર્શક મિત્રો, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા